પીએમ મોદીની ઈંધણ બચતની અપીલ બાદ હવે સુપ્રીમ કોર્ટે કામકાજને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે। સુપ્રીમ કોર્ટમાં આજે તમામ કેસોની વર્ચ્યુઅલી સુનાવણી થશે, એટલે કે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સાથે જ કોર્ટે દરેક વિભાગના સ્ટાફને 2 દિવસ વર્ક ફ્રોમ હોમ આપ્યું છે, જ્યારે રજિસ્ટ્રી સાથે સંકળાયેલા 50% સ્ટાફ પણ ઘરેથી જ કામ કરશે। કોર્ટે રજિસ્ટ્રી વિભાગને નિર્દેશ આપ્યો કે વિડિયો કોન્ફરન્સિંગ લિંક સમયસર મોકલે અને ટેકનિકલ સપોર્ટ હંમેશા ઉપલબ્ધ રહે, જેથી અદાલતની કાર્યવાહી પ્રભાવિત ન થાય। સુપ્રીમ કોર્ટના તમામ જજો પણ કારપુલિંગ કરી કોર્ટમાં પહોંચી રહ્યા છે, જ્યારે રજિસ્ટ્રી સાથે સંકળાયેલા 50% સ્ટાફ પણ ઘરેથી જ કામ કરશે। કોર્ટે રજિસ્ટ્રી વિભાગને નિર્દેશ આપ્યો કે વિડિયો કોન્ફરન્સિંગ લિંક સમયસર મોકલે અને ટેકનિકલ સપોર્ટ હંમેશા ઉપલબ્ધ રહે, જેથી અદાલતની કાર્યવાહી પ્રભાવિત ન થાય। સુપ્રીમ કોર્ટના તમામ જજો પણ કારપુલિંગ કરી કોર્ટમાં પહોંચી રહ્યા છે।